પાડો છૂટી ગયો. લોટ માંગવા ગયો. કેટલો લોટ લાવ્યો? હે લોટ કેટલો લાવ્યો એમ? હા બીડે પીવા તું? હા બીડે પીવાય? આંડે પાછી નો હાવ. તમે કરો ઈ લીલા અને એમે કરવી ગાંડે. બીડી નો પીવા. કા બીડી નરક ની સીડી છે. હા હવે પિસ્તોલ ના બંધાણી ખાખી કોઈ પીતા નથી. મળે જો ઠૂઠા તો આખી કદી પીતા નથી. મૂંગી નો રે ને. હું કેતા લોટ આ લોટ કેટલો લાયો? 3 દીથી તું જો ભિક્ષા માંગો. 1 કિલો ને 250 ગ્રામ. એ ગ્રામ નહીં, ગ્રામ. હા ઈ ગ્રામ. એ ગ્રામ કહેવાય? તમે તો ગ્રામ આવતું છે. ગ્રામ સમજો બેન? સમજો એક દી બાપુ રહ્યા ને કીઠામાં ભૂંગળી પીતા હતા. ભૂંગળી નતા બતા. તારો વ્યામ છે અગરબત્તી જતી છે. અગરબત્તી અને હનુમાન જતી સાત સતીમાં તું ચાલો પછી. એ બાપુ છે એમનો કહેવાય ગાંડા. એ ગધેડીના એટલે આપજો બાપુ. ક્યાં મુઓ ભિખારી જો. ભિખારી નો કીધો પ્રેમથી મને પોલો કયો. પોલો પોલાના દીકરા એ કાઈ લેવા નથી તું ઓછું. આપજો બાપુ. હા દીકવાળી નો પોલો વાળી નો ભાઈડો. ઓય બાપુ મારો નો ઘરડો વાઈડો. તારો ઊંધો ને ખરાય એવું વાત. આપજો બાપુ. એક કામ છીંડું તો સારા તે કામ તારા નો થાવ. હાસુ ખારા ને થાવ. ના તો કહો ના પણ શું કહેતા છો? માર પડવું છે. તને કોણ દીકરી દે? હે તને કોઈ દીકરી નો દે આવા ગાંડાને. પણ ગાંડો તમારો દીકરો ગયો ને. ભલે હો તારો આ ધર્મમાં તારી લીલ પરણાવવાની છે. હા હમણે કહેતા જ નહીં કે અત્યારે કયો તો ખરા કઈ. તારી પહેલા ધનુય ધારણ કરવી પડે. હા પછી તારા લગ્ન હોય. તો તું કેમ પડ્યો? ગધેડી ના દીદી મન પૂછ્યું કહ્યું. લાઈ માસી ચોપડી દો. ના બાપ બળે બાપુ. માર ભાઈ બંદે આમદો મને કૂતરું કહ્યું ને તે મને એમ કીધું કારીગર ના 30 સોપે. આ તે સોપડ તે મે કારીગર ના 30 સોપડ્યા. વેલો ક્યાં નીકળે? ના વેલા નો નીકળે તારા ડોહા. તો એને જે રોજ ઓળે જાય એવું હોય? હા સમજો બાપા. બોલ હવે નો કોઈ કહો તારા ડોહા દે. રખડે ખા તું ક્યાં. ઈટ માંગે ખાવ, લોટ માંગે ખાવ. હા હે તારી પહેલા ધનોય ધારણ કરવાની છે. જમાય ધારણ કરવાની છે. હા તો મારી એક શરત છે. શું? આપણા રાજમાં કોણ રાજા છે? હરિશ્ચંદ્ર રાજા છે. એમના કેટલા દીકરા? એને એક જ દીકરો. એક જ દીકરો ને. હા એના જો આભૂષણ હા અને વસ્ત્ર પહેરાવો તો હું આમનો જમાય ધારણ કરું. અગર હું લોટ માંગી થાવ. તારા લગ્ન નથી કરવા પહેલા